કેમ છો મિત્રો? મજામાં? આજે આપણે ભણવાનું છે હિન્દીનું બીજું ચેપ્ટર એટલે એક જગત એક લોક. મિત્ર, આ એક કાવ્ય છે. તો શરૂ કરીએ. પ્રકૃતિ કે તત્વ હમ સબકે લીએ હૈ. એટલે પ્રકૃતિના જે બધા તત્વો છે ને એ આપણા બધા માટે છે. હમ સબકો સમાનતા સે રહેના હૈ, બિના ભેદભાવ કે સભી કે સાથ પ્રેમ સે રહેના હૈ. તો જો અહીંયા શું કીધું છે કે પ્રકૃતિના જે તત્વો છે એ બધા માટે છે. તો આપણે બધાને એક સમાન રહેવાનું છે અને ભેદભાવ રાખવાનો નથી એકબીજા સાથે, અને પ્રેમથી રહેવાનું છે. આજ મનુષ્ય કી સોચ અપની દુનિયા તક સીમિત હો રહી है. इस काव्य આજ જો અત્યારે મનુષ્ય છે ને પોતાના તરફ સંકુચિત થઈ ગયો. તો પોતાનું ઘર શું કહેવાય કે પોતાના લોકો અથવા તો વધીને પોતાનો દેશ, આખી દુનિયા વિશે કોઈ વિચારતું જ નથી. इस काव्य का भाव राष्ट्रवाद की संकीर्णता से ऊपर उठकर विश्व बंधुत्व की भावना विकसित करता है. जो મિત્રો, રાષ્ટ્ર ભાવના હોવી એ બહુ સારી બાબત કહેવાય, પણ રાષ્ટ્ર માટે શું કંઈક આખી દુનિયાને નુકસાન પહોંચાડવું એ સારી બાબત નથી. તો આ કાવ્યનો ભાવ શું છે તો કે એ જ કહેવા માગે છે કે આપણે રાષ્ટ્રવાદથી ઉઠી અને શું કહેવાય કે વિશ્વ બંધુત્વ એટલે કે આખું વિશ્વ સમાન છે, આખું વિશ્વ એક આખું કુટુંબ જ છે, એવી ભાવના જગાડે છે. તો આપણે કાવ્ય જોતા જઈએ. એક જગત એક લોક સબકા હૈ એક માન, એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ આસમાન. તો શું એક જગત એટલે એક દુનિયા છે, બધાનું સન્માન એટલે કે બધાનું મોભો કેવો છે, બધાય સમજ છે, કોઈ ઊંચું કે કોઈ નીચું નથી. પછી એક ચંદ્ર છે, એક સૂર્ય છે, એક જ ભૂમિ એટલે આપણે એક જ ધરતી ઉપર એક જ આસમાન. આપણે સૌની માથે કેવું છે તો એક જ આસમાન છે. એક તેજ એક હવા એક ही पानी, જીવન હે સુખ દુઃખ કી એક કહાની. તો જો તેજ એક જ છે એટલે કે સૂર્યમાંથી જે આપણો પ્રકાશ આવે એ તેજ એક જ છે, હવા પણ એક જ છે, પાણી પણ એક જ છે, જીવન એ સુખ દુઃખ કી એક કહાની એટલે જીવનમાં આપણને સુખ આવે ને દુઃખ આવે, બસ આ સુખ અને દુઃખ બેથી જ આપણી શું કહેવાય આખી જિંદગીની કહાની બને છે. એક દેહ એક રક્ત એક અસ્થિ એક પ્રાણ, એક જગત એક લોક, સબકા હે એક માન. તો જો એક દેહ એટલે આપણે બધી પાસે એક જ શરીર છે, એક રક્ત એટલે આપણે બધીમાં સેમ જ છે, શું કહેવાય કે રક્ત છે, કોઈનું શું કહેવાય કે પીળું નથી, કોઈનું લીલું નથી, બધાનું કેવું લોહી છે તો કે લાલ જ છે. એક અસ્થિ એક પ્રાણ, તો એક જ અસ્થિ હોય છે આપણી પાસે, અને શું કહેવાય કે બધામાં એક સરખો જ એટલે એક જ પ્રાણ હોય છે. પછી તા એક જગત એક લોક સબકા હે એક માન, એક આ પંક્તિ આવે. પછી છે હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, સમતા ઓર મમતા કે ગીત તરાને. તો જો કેવા ગીત ગાવાના કહી તો કે હર્ષભર્યા ઉલ્લાસભર્યા ગીત ગાવાના કહી, અને સમતા અને મમતા કે ગીત તારાની એટલે સમતા એટલે સમાનતા, મમતા એટલે પ્રેમ ભાવના, એના ગીત સારા એવા ગીતો ગાશું. ઘર ઘર મેં ગુંજે રાહા હે નિશ્ચિદિન ય મધુર ગાના. તો આ ગીત છે ક્યાં તો કે દરેક ઘરમાં ગવાઈ રહ્યું છે. એક જગત એક લોક સબકા હે એક માન. રાષ્ટ્ર મેં એક્ય યહી કર્મ હમારા, પ્રગતિ ન્યાય માનવતા ધર્મ હમારા. એટલે રાષ્ટ્રમાં એકતા એ શું કહેવાય કે આપણું કાર્ય છે. પછી પ્રગતિ ન્યાય અને માનવતા એ શું આપણા ધર્મ છે. હિલમિલ કે લહેરાએ વિશ્વ શાંતિ કા નિશાન. એટલે શું કહેવાય કે ભેગા મળી અને વિશ્વ શાંતિનું નિશાન આપણને શું કહેવાય ઉજાગર કરવાનું છે. એક જગત એક લોક સબકા હે એક માન એટલે એક જ જગત છે, એક જ લોક છે, અને બધાનું સરખું માન છે. તો જો મિત્રો, આ એક જગત એક લોકમાં શું કહેવા માંગ્યું છે કે બધાને શું કહેવાય કે એક જ લોકમાં રહીએ છીએ, એક જ માન સન્માન છે, એક સરખું, એક ચંદ્ર છે, એક સૂર્ય છે, એક ભૂમિ છે, એક આસમાન છે, એક તેજ છે, એક હવા છે, એક પાણી છે, પછી જીવન સુખ દુઃખની કહાની છે, પછી બધાનો દેહ એક છે, બધામાં લોહી એક છે, બધાની અસ્થિ એક છે, બધામાં પ્રાણ એક છે. શું કહેવાય કે બધા એકતાના શું કહેવાય કે સારા ગીતો ગાય છે, જેમાં મમતા અને ક્ષમતા બંનેનું શું કહેવાય કે આધાર રહેલો હોય છે. પછી આ બધા ગીતો રોજ ને રોજ ક્યાં તો કે દરેક ઘરે ગુંજતા હોય છે. પછી રાષ્ટ્રમાં એકતા છે આપણું શું છે કર્મ છે, અને પ્રગતિ ન્યાય અને માનવતા એ શું છે તો કે આપણા ધર્મ છે. બધાએ ભેગા થઈ અને શું કરવાનું છે તો કે વિશ્વમાં શાંતિનું નિશાન લહેરાવાનું છે. તો આ કાવ્ય એ કહેવા માંગે છે. હવે જો આપણે શબ્દાર્થ જોઈ લે. એટલે મિત્રો શબ્દાર્થ એટલે શું તો કે અહીંયા જો અમુક શબ્દો આપેલા હોય કે અમુકના આપણે મિનિંગ ખબર હોય, અમુકના મિનિંગ ખબર ન હોય, તો આ સમાનાર્થી શબ્દો જેવું કહી શકાય. તો આ પણ શું કહે કે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, આપણે કાવ્ય પાકું કરવામાં યાદ રહે. આપણે કોઈ વસ્તુનું મિનિંગ ખબર ન હોય પણ જો એનું મિનિંગ ખબર પડી જાય તો આપણે આસાનીથી યાદ રહી જાય. તો આપણે જોઈએ તો કે જગ એટલે શું તો કે જગત દુનિયા. પછી લોક એટલે શું તો કે સંસાર. માન એટલે શું તો આદર સન્માન. પછી ભૂમિ
ભૂમિ એટલે જમીન ધરતી, તેજ એટલે પ્રકાશ, દેહ એટલે તન કાયા શરીર, પછી નિસ્દિન એટલે હરરોજ પ્રતિદિન, પછી રક્ત એટલે લહુ અથવા ખૂન, પછી અસ્થિ એટલે હડ્ડી જે આપણે હાડકાને હોય ને એ, પછી હર્ષ એટલે આનંદ, પ્રાણ એટલે જીવન અથવા જીવ, તરાના એટલે ગીત ગાન, આપણે અહીંયા કીધું ને કે ગીત તરાને, તો તરાના એટલે શું, તો કે ગીત અથવા ગાન, પછી પ્રગતિ એટલે ઉન્નતિ વિકાસ, પછી એક્ય એટલે એકતા, રાગ એટલે સ્વર તાલ ઓર લય યુક્ત સંગીત, એટલે રાગ એટલે કયું, તો કે સ્વર તાલ ઓર લય, એટલે કે જેમાં સ્વર હોય તાલ હોય લય બધું હોય એને એવું શું કહેવાય કે જોડી નાખું સંગીત આપણે જે ઉત્પન્ન કરીએ એને રાગ કહેવાય. પછી ગાન એટલે ગીત અને નિશાન એટલે ચિહ્ન. હવે શું છે તો અભ્યાસ છે, તો કે નિમ્નલિખિત પ્રશ્નો के उत्तर दीजिए. एक जगत एक लोक ऐसा कवि ने क्यों कहा. તો જો આપણે પહેલાં જ અહીંયા આપેલું છે તો કે કવિએ શું કામ એવું કીધું, તો કે જો પ્રકૃતિ के तत्व हम सबके लिए है और हम सबको समानता से रहना है, बिना भेदभाव के सभी के साथ प्रेम से रहना है. એટલે જો ટૂંકમાં આનો જવાબ કહીએ એક લીટીમાં તો એક જગત એક લોક ऐसा कवि ने क्यों कहा है, क्योंकि प्रकृति के सभी तत्वों पर किसका सबका समान हक है, इसीलिए कवि ने क्या कहा है एक जगत एक लोक. પછી એક રક્ત का अर्थ समझाई. તો જો એક રક્તનો અર્થ શું છે, તો કે અહીંયા ધરતી પર રહેલા બધા જ જે પશુ છે પક્ષી છે પ્રાણીઓ છે એ બધાનું ખૂન છે એક જ કલરનું છે, એક જ લાલ છે. એનો અર્થ શું થાય કે આપણે બધા એક જ શું કહેવાય કે દૈવી શક્તિ અથવા તો શું કહેવાય એક જ માતાના સંતાન છે, એટલે શું કીધું તો એક રક્ત કીધું. જો हमारा धर्म क्या होना चाहिए, તો જો અહીંયા જ કીધું છે કે પ્રગતિ ન્યાય માનવતા ધર્મ हमारा, એટલે આપણું ધર્મ કેવું હોવું જોઈએ, તો કે પ્રગતિ ન્યાય અને માનવતા હોવું જોઈએ. જે हमारा जीवन सुख दुख की कहानी एक कहानी ऐसा कवि ने क्यों कहा. તો જો કવિએ શું કીધું હતું કે જીવન આપણું સુખ દુઃખની એક કહાની છે, તો શું કહેવાય કે हमारा जीवन सुख दुख की कहानी ऐसा कवि ने इसलिए कहा क्योंकि हमारे जीवन में सुख और दुख दोनों आते रहते हैं, इसलिए कवि ने सुख क्या कहते हैं कि हमारे जीवन को सुख और दुख की एक कहानी कही. પછી ઊંચે સ્વર में पढ़िए. તો જો નીચે આપેલા શબ્દો છે એને મોટે મોટેથી વાંચવાના છે, તો હું તો અહીંયા વાંચી જાઉં પણ તમારી વિડીયો પોઝ કરી અને મોટે મોટેથી વાંચવાના છે. તો સૂર્ય સુખ દુઃખ રક્ત અસ્થિ પ્રાણ ગાય ગુંજ હર્ષ ऐक्य કર્મ પ્રગતિ લહેરાય और વિશ્વ શાંતિ. આને શું કહેવાય કે તમારે વિડીયો પોઝ કરીને મોટેથી બોલવાના છે. પછી આગળ જોઈએ કે ઉદાહરણ કે અનુસાર નિર્દેશિત વર્ણ से શરૂ होने वाले શબ્દ બનાવીએ. તો જો અહીંયા આપણે એક ઉદાહરણ આપેલ છે ક વાળું, તો કે કથી કૌવા કમલ કાગઝ કૌશલ એવું આપેલ છે, તો આપણે એના ઉપરથી આપણે નીચેના શું કહે ગ ધ ચ મ એ બધા શબ્દો છે તેના ઉપરથી આપણે લેવાનું છે. તો જો ગ છે તો ગ ઉપરથી શું બને, તો કે ગાય બને, ગાય બને. પછી શું બને, ગંગા બને. પછી ગીતા બને, ગગન બને. તો એવા ગાય ગંગા ગીતા ગગન એ થઈ ગયા આપણે. પછી આવે છે ધ, તો ધ સે શું બને, તો કે ધજા ધનુષ ધૈર્ય અને ધ્વનિ. પછી ચ છે, ચ સે શું બને, તો કે ચાય બને, ચકલી બને, ચમ્મચ બને, ચમેલી બને. પછી મ છે તો મ સે મમતા મયુર માતા ઓર મોટ. એવા અલગ અલગ શબ્દો બને. આ તો શું કહેવાય કે ચાર શબ્દો અહીંયા આપેલા છે એટલે મેં ચાર કીધા. આનાથી વધારે તમને જેટલા મળે ક ના મળે ગ ના મળે ધ ના મળે એ બધા તમારે ગોતવાના છે. પછી અહીં શું આપેલું છે કે शब्द सारणी, कि ऊपरी सारणी में कुछ सार्थक शब्द दिए गए हैं, उन्हें ढूंढिए और उनका वाक्य में प्रयोग करिए. તો જો એટલું અહીંયા મેં એટલા અલગ અલગ ગોત્યા છે, બધા નથી ગોત્યા એટલા ગોત્યા છે, તો હું એટલા શબ્દો એને વાક્ય ગોતું. બાકીના જે શબ્દો છે એ તમારે જાતે ગોતવાના છે અને એનો જાતે પ્રયોગ કરવો છે. મિત્રો જો બધું જ હું કરી દઈશ તો તમે શું કહેવાય કે ભણતા રહો, અથવા જો તમને હોમવર્ક આવશે તો તમે કરી લેશો, પણ એવું ન હોય. જો તમે જાતે ગોતશો તો તમને પણ શું કહેવાય કે મજા આવશે. એવું હોય તો તમારી પાસે જો બુક કે હોય તો આને શું કહેવાય કે આમાંથી જોતા જ નહીં, અને તમને જાતે કેટલા મળે એ પણ જોઈ લેજો, અથવા તો આ એકવાર વિડીયો જોઈ લો પછી તમને કેટલા યાદ રહે એ પણ જોજો. તો જો આપણે શરૂઆત કરીએ. પહેલું શું છે તો અહીંયા આપેલું છે બાઇબલ. જો બાઇબલ ધર્મગ્રંથ એવી રીતના વાક્ય કરવાના છે. તો જો અહીંયા અમુક શબ્દો મેં શોધ્યા છે. તો જો પહેલું કયું છે તો કે પારસી. પારસી શું છે, એક શું કહેવાય કે એક ધર્મ છે, તો પારસી એક ધર્મ છે. પછી છે કર એટલે હાથ, હાથને પણ શું કહેવાય કર કહેવાય. તો શું કહેવાય કે શ્રી રામને अपना आशीर्वाद देने के लिए अपना कर उठाए, એવી રીતના વાક્ય બન્યા ગયું. પછી ગુરુ, તો ગુરુ હમારે દેશ में
अधिकतम पूज्य होते हैं। तो આપણે દેશમાં ગુરુનું માન પણ કેવું માતા પિતા જેટલું જ હોય છે। પછી ધન, તો ધન की लालच हमें नहीं रखनी चाहिए। પછી हिंदू एक धर्म है। પછી મસ્જિદ, તો શું કહેવાય કે મસ્જિદ એક શું કહેવાય કે અલ્લાહની બંદગી કરવાનું એક શું કહેવાય કે સ્થળ છે। તો એવી રીતના કહી શકીએ કે મુસ્લિમ લોગ હવે શું આપેલું છે તો કે શબ્દ સારણી। તો અહીંયા અલગ અલગ શબ્દો છે, મેં તો જો કે ટીક કરેલા છે, પણ આ તમારે આખું બ્લેન્ક હશે અને એમાંથી શબ્દો ગોતવાના અને શબ્દો પરથી આપણે વાક્ય રચવાનું છે। અહીંયા એક આપેલું છે બાઇબલ છે, બાઇબિલ, તો એ શું અહીંયા દેખાય કે બાઇબલ, તો બાઇબલ ધર્મ ગ્રંથ હે। તો એવી રીતના આપણે અલગ અલગ શબ્દો ગોતવાના, બધા નથી ગોતા, જે બાકી હશે એ તમારે ગોતવાના, એ તમારું હોમવર્ક છે। તો જો અહીંયા ક્યું ગોત્યું છે પહેલું તો કે પારસી, તો પારસી શું છે તો એ એક ધર્મ છે। તો પારસી એક ધર્મ છે। પછી એવી રીતના કર હાથને શું કહેવાય કર કહેવાય। તો કહી શકાય કે મેરે કર મેં પાણી કા ગ્લાસ હે, એવી રીતના। પછી છે ધન, તો ઉસકે પાસ બહુત જ્યાદા ધન है। हिंदू एक धर्म है। फिर गुरु, तो गुरु हमें गुरु की आज्ञा का पालन करना चाहिए। પછી ગુરુ ગ્રંથ સાહેબ એ છે ને શીખ લોકો છે ને એનો એક ગ્રંથ છે। આપણે કેમ હિન્દુ ધર્મ હોય તેમાં ભગવદ્ ગીતા હોય, પછી અલગ અલગ ધર્મનો ગ્રંથ હોય, તો એવી રીતના શીખ ધર્મનો છે ગ્રંથ છે। તો ગુરુ ગ્રંથ સાહેબ શીખ ધર્મ કા એક મહત્વ કા ગ્રંથ है। પછી મસ્જિદ તો શું કહેવાય કે જ્યાં મુસ્લિમ લોકો હોય નમાઝ પડતા હોય તો मस्जिद में लोग नमाज पढ़ते हैं। પછી कुल तो આપણે કેમ શું કહેવાય કે જ્ઞાતિ હોય એવી રીતના कुल હોય, तो आप किस कुल के हैं ये कही सके। પછી राक्षस, तो राक्षस बहुत बुरा व्यक्ति होता है। પછી हस्ताक्षर, तो आपने उस कागज़ पर हस्ताक्षर किए। પછી रामायण, तो रामायण एक बहुत ही महान ग्रंथ है। પછી ईसाई, तो ईसाई एक શું કહેવાય કે એક ધર્મ છે। પછી મંदिर, तो मंदिर में हम रोज़ जाते हैं। પછી भारत, तो भारत महान है, भारत हमारा देश है। ભારતના તો ઘણા બધી બની શકે। પછી મુસ્લિમ, તો મુસ્લિમ એક શું છે તો કે એક જ્ઞાતિ છે। તો આપણે કહી શકીએ કે મુસ્લિમ એક જ્ઞાતિ। પછી હજી કેવું રહી ગયું તો કે શીખ, તો શીખ ધર્મ, શીખ એક જ્ઞાતિ આવે, તો એ થઈ ગયું કે શીખ એક જ્ઞાતિ છે। પછી હજી ક્યાં રહી ગયા તો કે ઈસાઈ શું છે તો કે એ પણ એક ઓલું છે જ્ઞાતિ। પછી રાસ્તા, તો હમ કિસ રાસ્તે से जाएंगे। એવા અલગ અલગ જો આ શબ્દો છે કે એના વાક્યો થઈ શકે છે। બાકીના જે છે એ તમારે જાતે ગોતવાના છે અને એના વાક્યો બનાવવાના છે। પછી આગળ શું છે તો કે इस गीत को कक्षा में टेप रिकॉर्डर के द्वारा सुनाए। तो આ તો તમે જ્યારે નિશાળે જાઓ ત્યારે તમારા મેડમને જરૂરથી કહેજો કે આને ટેપ રેકોર્ડરમાં સંભળાવો, ઠીક છે। પછી આગળ શું છે તો કે સ્વાધ્યાય છે, તો કે નિમ્નલિખિત પ્રશ્નો કે उत्तर लिखित। આ જે પ્રશ્નો છે એના ઉત્તર આપણે લખવાના છે। તો કે इस काव्य में प्रकृति के कौन से तत्व है। તો જો શું કીધું કે આ કાવ્યમાં પ્રકૃતિના કયા કયા તત્વો વિશે કહેવામાં આવ્યું છે। તો જો આપણે પહેલી જે લીટી છે કાવ્યની એમાં કહેવામાં આવ્યું છે તો કે જો એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ આસમાન, એક તેજ, એક હવા, એક પાણી। તો જો આ બધા કેવું કહેવાય કે પ્રકૃતિના તત્વો કહેવાય। ચંદ્ર છે, સૂર્ય છે, ભૂમિ છે, આસમાન છે, પછી તેજ છે, હવા છે, પાણી છે, એ બધા અલગ અલગ પ્રકૃતિના તત્વો છે। પછી શું ક્વેશ્ચન છે તો કે કાવ્ય કા શીર્ષક એક જગત એક લોક ક્यों રખા ગયા है। તો કે આ કાવ્યનું શીર્ષક છે આપણે એક જગત એક લોક છે એ શું કામ રાખવામાં આવ્યું, તો કે જો આખું જગત એક છે અને જગતમાં રહેનારા લોકો પણ એક છે। તો એકતાનો ભાવ દર્શાવ એટલે કે હિન્દીમાં કહીએ તો કે પૂરા વિશ્વ એક है और उस विश्व में रहने वाली हर चीज़ों पे सबका समान अधिकार है। इसीलिए कवि ने काव्य का शीर्षक क्या रखा है, एक जगत एक लोक। પછી શું કે आप इस काव्य को और कौन से शीर्षक देना चाहते हैं। તો જો આપણે જોઈએ તો અહીંયા એકતાની વાત કરી છે તો વિવિધ અનેકતામાં એકતા કહી શકીએ। પછી हम सब एक है એવા અલગ અલગ આપણે શું કહેવાય કે આપણે શીર્ષક આપી શકીએ। પછી છે સભી નદિયા અલગ અલગ है फिर भी कवि क्यों कहते हैं कि एक ही पानी। તો જો આમ જોઈએ ને તો બધી નદીઓ છે, આપણા દેશની બધી નદીઓ છે, બીજા બધા દેશની બધી નદીઓ છે, ભળે છે ક્યાં તો કે સાગરમાં ભળે છે।
તો શું કહેવાય કે પાણી તો ગમે એમ એક જ થઈ ગયું, પછી એ સાગર હોય, એ દરિયો હોય, એમાંથી પાણીનું બાષ્પીભવન થાય ને વરસાદ સ્વરૂપે મળે એટલે પાણી છે। તો हिंदी में कहिए कि सभी नदियाँ अलग अलग होते हुए भी वो एक समुद्र में जाके मिलती है, इसीलिए कवि ने क्या कहा है कि एक ही पानी है। પછી શું કે વિલોમ अर्थ वाले शब्दों के जोड़ बनाइए और उदाहरण अनुसार वाक्य में प्रयोग कीजिए। विलोम એટલે શું? વિરોધાર્થી શબ્દો। તો જો અહીંયા કેમ આપી ગયેલ છે તો કે પાસ, તો એનો વિરોધાર્થી શું છે? દૂર। તો આપણે જોઈએ તો કે મૃત્યુ, તો આપણે એમ લખીએ કે મૃત્યુ, તો એનો વિરોધાર્થી શબ્દ શું થાય તો કે જીવન। તો ક્યાં આપેલું છે તો કે અહીંયા રહ્યું જીવન છે, તો આપણે અહીં જીવન સામે લખવાનું છે, જીવન। પછી એવી જ રીતના શુભ છે, તો શુભ હોય શબ્દ, શુભ શબ્દ હોય તો એનું શું થાય તો કે અશુભ થાય। તો જો અહીંયા દેખાય અશુભ છે તો આપણે સામે શું લખવાનું? અશુભ, અશુભ। પછી એવી જ રીતના ચેતન છે, ચેતન એટલે શું? જીવતું। તો અહીં જળ, જળ એટલે મરી ગયેલ, એવી રીતના આપણે લઈ શકીએ। પછી જે દાસ, દાસ હોય તો દાસ હોય તો એની સામે શું હોય તો કે સ્વામી હોય। પછી પાંચ છે, પાંચ તો એનું દૂર, એ આપણે અહીં આપેલ છે। પછી પ્રકાશ, તો એનું વિરોધાર્થી શું થાય તો અંધકાર। પછી શું કરવાનું છે કે આપણે એના વાક્ય પ્રયોગ કરવાનું છે કે મેરે ઘર કે પાસ मीना का घर है, मीना का घर मेरे घर से दूर नहीं। એવી રીતના मृत्यु છે तो जीने वाले हर लोगों का मृत्यु निश्चित है। પછી शुभ છે तो आज बहुत ही शुभ दिन है। પછી हम सब एक चेतन जीव है। પછી શું કહેવાય કે निर्जीव वस्तुओं जड़ जैसी होती है। પછી वो दास बहुत अच्छा काम करता है। પછી स्वामी, तो स्वामी हमें स्वामी की अच्छी तरह से कि वफ़ादारी करनी चाहिए। अंधकार में कुछ दिखता नहीं है, प्रकाश हमें सही राह दिखाता है। પછી જીવન જીને કે अपने अपने तरीके होते हैं। એવા અલગ અલગ તમે વાક્ય બનાવી શકો। આ તો શું કહેવાય કે મેં બનાવ્યા, તમને જે આવડે, તમને જેવા ગમે, તમને જે સારા લાગે એ તમને ક્યાંયથી મળે, ગોતી લો, તો શું કહેવાય કે એ તમે તમારી રીતના લખજો। આગળ શું આપેલ છે કે ઉદાહરણ के अनुसार समान प्रवास वाले शब्दों बनाकर लिखिए। तो અહીંયા કેમ છે તો આના તો કે જાના, તો અહીંયા છે સુનકર, તો આમાં શું બને તો કે સુનકર તો પઢકર, એટલે કરો પાછળના પ્રાસ શબ્દો શું કહેવાય કે સમાન થાય। પછી મહેરબાન, તો અહીંયા બાગબાન, તો કે બાન તો બન્યું। પછી અહીંયા શેઠાણી, તો અહીંયા જેઠાણી, તો ઠાણી છે, એવી રીતના ગોતવાના। આવા બીજા તમને ઘણા મળે તો એ પણ તમારી બુકમાં લખજો। પછી શું થાય કે નિમ્નલિખિત ભાવ દર્શાने वाले काव्य पंक्तियाँ लिखे। तो કે નીચે આપમાં હિન્દીમાં આપણે શું કહે કે દર્શાવેલું છે તો એમાં કેવો ભાવ આપણે પંક્તિમાંથી આપણે મળે એ જોવાનું છે। તો કે જો पूरे विश्व में एक ही सूर्य का प्रकाश है, एक ही हवा चल रही और एक ही प्रकार का जल है। तो जो આપણે પેલી જ લીટી આપણે જોઈ હતી આગળ, તો કે જર્યું એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ આસમાન, એક તેજ, એક હવા, એક ही पानी। तो ये આપણે લીટી શું કહેવાય કે એની હારે સમાનતા ધરાવે છે। પછી समता का यह गीत पूरा विश्व हमेशा गा रहा है। तो जो અહીંયા આપણે શું કહેવાય કે અહીંયા દેખાય કે ઘર ઘર में गूंज रहे हर्ष भरे गाए हम राग सुहाने, समता ममता के गीत तराने, घर घर में गूंज रहा है निस्दिन यह मधुर गाना। એ કાવ્ય શું છે કે આની સાથે પડે છે। अगर सोचे तो समानार्थी शब्द ढूंढ कर घेरा बनाइए और लिखिए। तो जो અહીંયા લોક છે, લોક તો એનો સમાનાર્થી શું થાય તો કે એક વિશ્વ થાય ને એક દુનિયા થાય। તો જો મેં ગોત્યું તો પહેલામાં વિશ્વ આવે, બીજામાં દુનિયા। પછી માન છે તો માનનું સમાનાર્થી શું થાય તો એક સન્માન થાય અને એક પ્રતિષ્ઠા થાય। તો એ બે મળી ગયા આપણે। પછી નિશાન, તો નિશાનનું શું કહેવાય એક સંજ્ઞા કહી શકીએ આપણે, એક ચિહ્ન કહી શકીએ। તો એ બે મળી ગયા આપણે। પછી હાથ, તો હાથને શું કહેવાય હસ્તય કહેવાય અને પાણી કહેવાય। આપણે શું કહેવાય કે પાણી હોય ને એને હિન્દીમાં આપણે હાથ પણ કહી શકાય ને હસ્ત પણ કહી શકાય। પછી શું છે તો અંબર, અંબરના છે ને આપણે શું કહીએ કે બેની પણ ચાર આપી ગયેલ છે। નભ એટલે પણ અંબર થાય, ગગન એટલે પણ અંબર થાય, આસમાન એટલે પણ શું કહેવાય કે અંબર થાય, અને આકાશ એટલે એ બધા સમાનાર્થી શબ્દો છે। એ અહીંયા સામે લખવાના છે। પછી શું કરવાનું છે તો કે પ્રશ્ન 5માં જે શબ્દો આપણે સમાનાર્થી બેની જોડ ગોતી એનું આપણે શું કહેવાય કે વાક્ય બનાવવાનું છે। તો જો અહીંયા હાથ અને પાણી કહેવાય તો જો સીતા ને પાણી છે, પાણી પિયા। તો એવી જ રીતના વિશ્વ છે તો શું કહેવાય કે વિશ્વ સબ હमें विश्व शांति का क्या कहना, विश्व शांति का नारा आगे बढ़ाना है। એવી રીતના આપણે દુનિયા હોય તો દુનિયા મેં સબ સમાન હોને ચાહીએ, એવી રીતના અલગ અલગ વાક્ય બનાવી શકીએ। પ્રતિષ્ઠા છે તો શું કહેવાય કે हर इंसान के
प्रतिष्ठा क्या समान होनी चाहिए। પછી હોય સન્માન હોય, પછી પાણી, સંજ્ઞા, તો કે હર ચીज़ की अपनी अपनी संज्ञा होती है, એવી રીતના તમે વાક્યો બનાવી શકો। પછી શું છે તો કે નીચે दिए गए हुए चौरस में से उदाहरण के अनुसार संज्ञा शब्द बनाइए और उनका वाक्य में प्रयोग कीजिए। तो जो અહીંયા કેવું આપી ગયેલ છે તો કે जैसे तो અહીંયા ફૂલ આપણને ગોતી ગયેલું આપેલું હોય તો ફૂલ છે તો यहाँ फूल सुंदर है, तो એવી રીતના મેં ગોતું ભારત, हमारा भारत महान એવી લખવાનું કે हमारा भारत महान है। પછી कमल है तो कमल एक सुंदर फूल है। પછી सागर तो सागर बहुत बड़ा होता है। પછી छत तो छत पे बंदर को टहल रहे हैं। પછી हित तो हमें सबके हित के बारे में सोचना चाहिए। એવી રીતના આમાં હજી ઘણા શબ્દો છે જે મેં જાણી જોઈને નથી શોધ્યા, એ તમારે શોધવાના છે, એમાંથી વાક્યો બનાવવાના છે, એ તમારું હોમવર્ક છે। પછી શું છે કે તો કે ભાષા સજ્જતા, इन वाक्यों को पढ़िए। तो लक्ष्मी आज स्कूल क्यों नहीं आई, शिक्षक ने पूछा। आ खाली वाक्य वाँचवाना है, हिंदी में है एटले। पछी वाह गुड़िया तो बहुत अच्छी बनी है। पछी किशन ने कहा हाँ बेटी, मैं तुम्हें खिलौने बनाना ज़रूर सिखाऊंगा। पछी क्यों, वहाँ कोई तकलीफ़ है। પછી જો અહીંયા શું સમझौते આપી ગયેલ છે, किसी भी भाषा को बोलते पढ़ते और लिखते समय अर्थ को स्पष्ट करने के लिए वाक्यों के बीच या अंत में थोड़ा रुकना पड़ता है। तो जो અહીંયા કેમ લક્ષ્મી आज स्कूल क्यों नहीं आई, शिक्षक ने पूछा, तो એવી રીતના કેમ વચમાં રોકાવું પડે, એમ રોકાવું પડે। इस रुकावट का संकेत देने वाले लिपि चिन्हों को विराम चिन्ह कहते हैं। ये जो અહીંયા આપણે છે કિશન ने कहा हाँ बेटी, मैं तुम्हें खिलौना बनाना ज़रूर सिखाऊंगा। तो અહીંયા આપણે વિરામ ચિહ્ન આવ્યા। હવે શું આપેલું છે તો કે ઇતના જાણીએ। તો અહીંયા જે અલગ અલગ ચિહ્નો આપેલા છે, વિરામ ચિહ્નો, તો શું કહેવાય એને પંક્ચ્યુએશન કહેવાય ઇંગ્લિશમાં। તો એ વિરામ ચિહ્નો વિશે આપણે જાણવાનું, કેટલા કેટલા આવે, ક્યાં ક્યાં ઉપયોગ થાય એ બધા। તો પહેલું શું છે તો કે પૂર્ણ વિરામ, તો એને ઇંગ્લિશમાં શું કહેવાય કહો તો કે ફૂલ સ્ટોપ। इसका प्रयोग वाक्य पूर्ण होने पर होता है। तो આપણે ગુજરાતીમાં કેમ ટપકું કરીએ એવી રીતના હિન્દીમાં શું તો કે આમ ઊભો લીટો કરીએ, તો એને પૂર્ણ વિરામ કહેવાય। जैसे એટલે એક્ઝામ્પલ આપેલ છે કે મોહનને પત્ર लिखा, तो એ વાક્ય પૂરું, તો પૂર્ણ વિરામ, તો અહીં ઊભો લીટો કરી દીધો। એ જ રીતના સીતા સ્કૂલ નહીં ગઈ, તો એ પૂર્ણ વિરામ થઈ ગયું। પછી અલ્પ વિરામ એટલે કોમા, આપણે જે અલ્પ વિરામ આગળ વાંચ્યું હતું ને, અહીંયા જો વાક્ય વાંચ્યું હતું ને કે વિરામ ચિહ્નો કહેવાય કે અલગ અલગ રાખવા પડે, એવી રીતના મેં તમને કીધું હતું કે અહીંયા જો અલ્પ વિરામ મૂક્યો છે આ વાક્યમાં કે કિશનને કહા બેટી, એવી રીતના અલ્પ વિરામ, તો એને इंग्लिश में શું કહેવાય તો કે કોમા। अल्प विराम का प्रयोग वाक्य में थोड़ा रुकने का संकेत देने के लिए होता है। जैसे राम सीता और मोहन घर गए हैं, तो जो राम सीता और लक्ष्मण आવું જોઈએ, मोहन न हाले। परंतु जो राम पछी अल्प विराम मूक्યું, પછી राम सीता और मोहन घर गए हैं, પછી रोको मत जाने दो। तो અહીંયા જો અલ્પ વિરામ થયું કે રોકો મત જાને દો, અહીંયા પાછળ જો અહીંયા પૂર્ણ વિરામ તો આ વાક્ય પૂરું થતાં મૂક્યા છે। પછી શું છે તો કે પ્રશ્નવાચક ચિહ્નો, માર્ક ઓફ इंट्रोगेशन। तो એને અહીંયા આપણે પ્રશ્નવાચક ચિહ્નો ઓળખતા હોય આવી રીતના કહીએ तो किसी व्यक्ति से कोई जानकारी प्राप्त करने हेतु उपयोग में लिए जाने वाले वाक्यों के अंत में प्रश्नवाचक चिन्ह लगाया जाता है। तो कोઈને આપણે પ્રશ્ન પૂછીએ કે તમે શું ખાધું, તમે ક્યારે આવ્યા, તમે ક્યારે નીકળવાનું છે, તો એના માટે આપણે પાછળ શું લગાડીએ તો કે પ્રશ્નવાચક ચિહ્ન। તો ઉદાહરણ આપેલું છે क्या तुम विद्यालय गए थे, तो प्रश्नवाचक આવ્યો। પછી क्या तुम क्या करते हो, तो એમાં પ્રશ્નવાચક આવ્યો। એવી જ રીતના જો વિસ્મયાદી બોધક ચિહ્ન એટલે માર્ક ઓફ એક્સક્લેમેશન એટલે આશ્ચર્ય ચિહ્ન, આપણે કહીએ ને આશ્ચર્યથી बोलिए, आश्चर्य, घृणा, सुख, दुख आदि भावों को प्रकट करने के लिए इसका प्रयोग होता है। जैसे अरे अरे रे, बाप रे, वाह, शाबाश, आहा जैसे શું કે અલગ અલગ શબ્દોમાં ઉપયોગ થાય છે। પછી વાહ આપને તો કમાલ કરી દિયા, એ જો આપણે શું કહે કે આશ્ચર્યમાં કહીએ કે વાહ તમે તો શું કહે કે કમાલ કરી દીધી। અરે ક્યાં હો ગયા, તો દુઃખ, આમ શું કહે કે અફસોસનો ભાવ છે કે અરે રે શું થઈ ગયું। પછી યોજક તો હાઇફેન, योजक ने शू कहवाय तो कि योजक चिन्ह का प्रयोग सामासिक शब्दों को जोड़ने के लिए होता है। जैसे सुख दुख, माता पिता, पाप पुण्य, देश विदेश, एवं जो जे समान समान शब्दों होय एने तो कि सुख दुख होय, माता पिता होय, पाप पुण्य होय, एवा शू कहे समान शब्दों होय एने जोड़वा माटे थाय छे। तो कि सबके जीवन में सुख दुख आते रहते हैं, तो जो अहीं सुख दुख ने जोड़वा माटे शू कहे कि योजकनो उपयोग थयो। पछी माता पिता की सेवा ही सच्ची पूजा है, तो अहीं माता पिता छे तो अहीं शू कहे कि योजकनो उपयोग थयो। પછી નિર્દેશ તો કે ડેશ, તો જો યોજક અને નિર્દેશમાં શું ફરક છે તો યોજકનો ઉપયોગ ક્યાં થાય તો કે બે શબ્દો વચ્ચે થાય, અને निर्देशक चिन्हનો उपयोग क्या થાય तो कि निर्देशक चिन्ह का उपयोग वाक्य में बात को स्पष्ट करने के लिए होता है। जैसे मोहन ने अपने मित्रों राकेश, आकाश, अविनाश से रुपये मांगे। तो देखो अँ मित्रों એટલે આ મિત્રો પછી અહીંયા શું કહેવાય કે ડેશ આવ્યો,
એવી રીતના ત્યાં ઉપયોગ થાય છે. પછી જો ગ્રાહક ઇસ પુસ્તક કા મૂલ્ય ક્યાં હે, પછી કોઈ વાક્ય બોલતા હોય એવા એને દર્શાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. પછી દુકાનદાર કહે કે યહ 25 રૂપિયા કે, દુકાનદારે શું કીધું, જવાબ આપ્યો કે આ કેટલાનું છે, તો કે 25 રૂપિયા. ત્યાં શેનો અર્થ થાય, તો કે નિર્દેશક ચિહ્ન હોય એનો. પછી कोष्टक એટલે ब्रैकेट. ब्रैकेट નો ઉપયોગ ક્યાં થાય, તો कि किसी शब्द के अर्थ को स्पष्ट करने के लिए कोष्टक का प्रयोग होता है. માની લો કે આપણે એક છે અહીંયા અધ્યયન છે, તો અધ્યયનનો બીજો અર્થ શું થાય, પઢના થાય. તો અધ્યયન પછી પઢના એમ ન લખી છે, આપણે એમ ન કરીએ, કેમ કે બે એક જ છે, તો આપણે કાઉન્સમાં લખાય એટલે ખબર પડે કે આનું સમાનાર્થી શબ્દ છે. એવી જ રીતના વિરુદ્ધાર્થી છે, વિલોમ શબ્દ લીખીએ તો એવી રીતના વિરુદ્ધાર્થીનો બીજો મતલબ શું થાય, તો કે વિલોમ થાય. તો એને કેમાં લખવું આપણે, બ્રેકેટમાં એટલે કોષ્ટકમાં લખવું. પછી અવતરણ ચિહ્ન, ઇન્વર્ટેડ કોમા. તો ઇન્વર્ટેડ કોમા એટલે કે અવતરણ ચિહ્ન હોય એને બે રીતના લખી શકાય, એક હરા ઓર એક દોહરા. એટલે એક સિંગલ ઇન્વર્ટેડ કોમા અને એક ડબલ ઇન્વર્ટેડ કોમા. એટલે કે એક વાળું હોય, એક કોમા લગાડવાનું હોય, એને એક ડબલ લગાડવાનું હોય ચિહ્ન. તો એક જોઈએ, પેલું જોઈએ તો એક हरा, तो कि सिंगल इन्वर्टेड कोमा थे, एक हरे अवतरण चिन्ह का प्रयोग किसी के उपनाम, रचना या पुस्तक के शीर्षक आदि को उद्धृत करने के लिए किया जाता है. तो कि जो एग्जाम्पल देखिए, समझदार नहीं पाठ के लेखक शंकर सुल्तानपुरी है. તો જો અહીંયા જો સમજદાર નહીં એટલે આ કોઈ પાઠનું નામ થઈ ગયું. પછી શું કહેવાય કે અહીંયા પેગેલ છે કે કોઈ રચના, ઉપનામ, પુસ્તક. તો આ શું થઈ ગયું, કોકની રચના છે, કે લેખક કોણ છે, તો કે શંકર સુલતાનપુરી છે. તો એને શું કહેવાય કે એક અવતરણ ચિહ્નમાં લખ્યા. પછી સૂર્યકાંત ત્રિપાઠી કા ઉપનામ. તો જો અહીં ઉપનામની વાત થઈ હતી તો નિરાલા है. પછી એવી રીતના દુહરા એટલે ડબલ વાર કરી. તો किसी व्यक्ति के कथन को मूल रूप में उद्धृत करने के लिए दूसरे उद्धरण चिन्ह का प्रयोग किया जाता है. કોઈ વ્યક્તિએ કોઈ વાક્ય બોલ્યું હોય તો એને દર્શાવવા માટે કોનો ઉપયોગ થાય છે, તો કે ડબલ ઇન્વર્ટેડ કોમા એટલે કે દોહરા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. તો જો મહાત્મા ગાંધીને કહા હે कि प्रार्थना ही आत्मा की खुराक है. તો મહાત્મા ગાંધીએ શું કીધું કે પ્રાર્થના એ શું કહેવાય, આત્માનો ખોરાક છે. તો અહીંયા જો દુહરા એટલે કે ડબલ અવતરણ ચિહ્ન રાખ્યા. એવી જ રીતના શાસ્ત્રીજીને નારા દિયા, જય જવાન જય કિસાન. તો એ સાચી જ વાત છે. શાસ્ત્રીજીએ શું નારો આપ્યો, તો કે જય જવાન અને જય કિસાનનો આપ્યો. તો જો અહીંયા ડબલ શું કહે, અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે. પછી જો વાક્યો મેં ઉચિત અવતરણ ચિહ્ન લગાવી. આપણે અહીંયા જે આપણે વાક્ય જોયા છે એ પ્રમાણે આપણે અહીંયા કયો લાગુ પડે એ જોઈએ. તો કે છી છી તુમને યહ ક્યાં કિયા. તો જો અહીંયા કયો ભાવ આવે, તો કે આશ્ચર્ય, ઘૃણાનો આવ્યો. તો અહીંયા કયો આવે, તો કે શું કહેવાય કે અવતરણ આશ્ચર્યવાચક ચિહ્ન. તો એ કેવો છે, તો કે આ છે. તો આ છીની બાજુમાં કેવો આવે, અહીંયા એકવાર આવશે અને અહીંયા આવશે, એ ત્યાં આવશે. પછી આપણે લાસ્ટમાં તો શું કહેવાય કે પૂર્ણ વિરામ તો આવશે જ ઊભો લીધો. પછી વૈશાલીને મયંક સે કહા ઘર ચલો. તો અહીંયા જો કોઈ વાક્ય કોઈ વ્યક્તિ બોલે કહાવાળું છે કે ગાંધીજીને કહા કે પ્રાર્થના, તો અહીંયા ક્યાં આવે, તો કે દોહરા અવતરણ ચિહ્ન આવે. અહીંયા ક્યાં આવશે, ઘર ચલો છે, ત્યાં દોહરા અવતરણ ચિહ્ન આવશે. અને વચમાં કયું આવશે, તો કે આપણું યોજક ચિહ્ન આવશે, કે નહીં પણ નિર્દેશક ડેશ આવશે આપણું, કે શું કહે કે એને અલગ કરે એ. પછી વાહ મજા આ ગયા. તો આ કયું, તો કે આશ્ચર્યનો ભાવમાં. તો અહીંયા એક આશ્ચર્યવાચક ચિહ્ન આવશે ને એક અહીંયા પૂર્ણ વિરામ તો બધા વાક્યોમાં આવશે. પછી અરે તુમ નહીં ગયે. તો જો એક પૂર્ણ વિરામ બધા વાક્યોમાં આવશે, પણ પ્રશ્નાર્થ વાક્ય છે ને ત્યાં નહીં જાય. તો અહીંયા જો પૂછ્યું અરે તુમ નહીં ગયે, તો અહીંયા કયું છે, તો કે પ્રશ્ન પૂછ્યો કે તું ગયો નથી, અહીંયા અરે છે, તો અહીંયા આશ્ચર્યનો ચિહ્ન આવશે. તો ત્યાં આશ્ચર્ય આવશે અને પછી તું નહીં ગઈ, ત્યાં કયો આવશે, તો કે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. પછી શું આપેલું છે, તો કે યોગ્યતા વિસ્તાર, ચિત્ર में रंग भरी और प्रकृति के बारे में चर्चा कीजिए. તો જો મિત્રો, જ્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક આવે ત્યારે આમાં જરૂરથી રંગ ભરજો. આ જ્યારે શું કહે કે બ્લેન્ક છે, આખા કોઈ જે કલરફુલ થઈ જાય તો તમને પણ જોવામાં મજા આવશે. અને પ્રકૃતિ કે બારે में ચર્ચા. તો મિત્રો, પ્રકૃતિ વિશે તો જેટલું કહીએ એટલું તો ઓછું છે. ફળ, ફૂલ, પશુ, પક્ષી, આકાશ, નદી, પર્વતો, નાના શું કહે કે છોડવાઓ, મોટા વૃક્ષો, એ બધું શું કહેવાય કે એને જોવું, એને માણવું, એ શું કહે કે એક અલગ જ ઓલું શું કહે કે અહેસાસ હોય છે. હિન્દીમાં તો આપણે શું કહેવાય કે વાક્યો આપણે લખવા હોય તો પ્રકૃતિ બહુ સુંદર હોતી है, प्रकृति में नदी, पर्वत, समुद्र आदि का समावेश होता है. પછી લખવું હોય તો उसमें छोटे छोटे जीव भी होते हैं. પછી આપણા પાલતુ પશુ, हमारे पालतू पशु पक्षी भी उसी का हिस्सा. એવા અલગ અલગ આપણે વાક્યો લખી શકીએ. લખવાનું નથી, ખાલી ચર્ચા કરવાનું છે. એટલે ચર્ચા તો શું કહેવાય કે કોઈ પણ બાબતની જેટલી થાય એટલી ઓછી છે. પછી નિમ્નલિખિત કવિતા કા ગાન કરવાય. એટલે આ તમારે શું કહેવાય કે મારી સાથે ગાન છે. હું જેમ બોલ એમ તમારે બોલતું જવાનું છે.
सबकी दुनिया एक, धरती है हम सबकी एक, आसमान है हम सबका एक, सूरज है हम सबका एक, चंदा है हम सबका एक, पानी है हम सबका एक और पवन है सबका एक, है दुनिया में लोग अनेक लेकिन सबकी दुनिया एक। तो आज આપણું પેલું છે એક સૂરજ એક ચંદ્ર એવા એક પંક્તિ છે એ જ અહીંયા આપી છે। તો શું કહે આને મોટે મોટેથી ગાવાની છે। આના લેખક કોણ છે? તો હરે પ્રસાદ माहेश्वरी। ऐसी ही एकता का भाव प्रकट करने वाली अन्य कविताओं खोजकर लिखिए। तो अभी તમને કંઈ મળે આવી એકતાનો ભાવ પ્રકટ કરવાવાળી શું કંઈ કવિતા હોય તો એ ગોતીને લખજો। પછી દીપાવલી, ईद, पतेती, क्रिसमस जैसे त्यौहार के बारे में जानिए। तो આ ત્યોહાર ક્યારે આવે, કોણ મનાવે, તો એ બધું જાણજો। મિત્રો આપણું ગુજરાતીનું બીજું ચેપ્ટર છે ને હિન્દુ માતાને સંબોધન એ છે આના જેવું છે, અનેકતામાં એકતા દર્શાવે છે। પછી આ બધા પર્વ વિશે મેં અહીંયા વાત કરી ગઈ છે કે ક્યાં ક્યાં લોકો કયો તહેવાર ઉજવે છે, પછી એકતાના ભાવ પ્રકટ થાય એ બધું। તો એના એ ચેપ્ટર ના જોયું તો એ પણ જરૂરથી જોઈ લેજો, તમને ઘણું જાણવા મળશે। તો મિત્રો આપણું આ ચેપ્ટર હતું એક શું કહેવાય કે આપણું આ કાવ્ય હતું જ અહીંયા પૂરું થાય છે। તો અહીંયા આપણે આપણું ચેપ્ટર પૂરું કરીએ, મળીએ બીજા ચેપ્ટરમાં।